अस्सलामुअलैकुम गाइस, परफेक्ट किचन में तमाરું स्वागत है। आज આપણે બનાવીશું ચિકન અને કોબીજના સમોસા। તો પહેલાં આ ચિકન 500 ગ્રામ ચિકન છે, તો ચિકનને બાફી દઈએ। ત્યાં સુધી આપણે કોબીજ કાપીશું। ગાઈસ, આપણે ચિકન બાફવા મૂકી દઈએ। તેમાં સ્વાદ અનુસાર આપણે એમાં નિમક નાખીશું અને થોડી હળદર નાખીશું। હવે તેને આપણે હલાવી દઈએ। તેને આપણે હલાવી દઈએ। હવે ચિકન બફાય ત્યાં સુધી આપણે કોબીજને કાપી દઈએ। ગાઈસ, આપણે આટલો નાનો કોબીજનો ટુકડો લીધો છે અને 3-4 લીલા મરચાં લીધા છે અને આ ડુંગળી લીધી છે। હવે આપણે એને કાપી દઈએ। ગાઈસ, આ ચિકન બફાઈ ગયું છે। હવે એને આપણે ચોપ કરી લઈએ અને આ ડુંગળી, કોબીજ અને આ મરચાં પહેલેથી ચોપ કરીને મૂકી દીધા છે। આ ધાણા બી કાપી દીધા છે। હવે ચોપ કરી દઈએ ચિકન, પછી તમને આગળની રેસીપી બતાવીએ। તો હવે આપણે આ મસાલાને શેકી દઈએ। બધું ડુંગળી, કોબીજ અને લીલા મરચાં, ચિકન બી આપણે અંદર નાખી દઈશું। આપણે એને બહુ પકાવવા નહીં દેવાનું। હલકી આંચ ઉપર એને થવા દઈશું। આપણે એને થોડી વાર થવા દઈએ। થોડું થઈ ગયું છે। આપણે હવે એના અંદર ચોપ કરેલી ચિકન એડ કરીશું। હવે આપણે એને મિક્સ કરી લઈએ। આપણે આ અલગ રીતે સમોસા બનાવીએ છીએ, ચાઇનીઝ સમોસા બનાવીએ છીએ। ગાઈસ, તમે બી ઘરે ટ્રાય કરજો, બહુ સરસ રેસીપી છે। આવા સમોસા તમે ક્યારેય ખાધા નહીં હોય। મારા હસબન્ડે એકવાર ખાધા હતા તો મને કીધું કે ફરીથી તું બનાવ। તો આજે હું બનાવું છું અને તમારા સુધી પણ આ રેસીપી પહોંચાડવા માગું છું। હવે આપણે અંદર એડ કરીશું મસાલા। તો 1 ચમચી હળદર નાખી છે, અડધી ચમચી નિમક નાખું, સ્વાદ અનુસાર આપણે મરચું એડ કરીશું કે બધા લોકો કોઈ તીખું ખાય છે, કોઈ ઓછું તીખું ખાય છે। અમે બહુ તીખું ખાતા નથી। હવે અંદર અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું અને થોડો ગરમ મસાલો। હવે આપણે એને મિક્સ કરી દઈશું। ગાઈસ, આપણે બનાવીએ છીએ ચાઇનીઝ સમોસા, તો એના અંદર આપણે બધા સોસ એડ કરીશું। તો 1 ચમચી આપણે ગ્રીન સોસ એડ કર્યો, 1 ચમચી રેડ સોસ, 1 ચમચી સોયા સોસ અને 1 ચમચી વિનેગર। ગાઈસ, આપણે હવે મિક્સ કરી લઈશું। આપણો મસાલો થઈ ગયો છે તૈયાર। તો હવે આપણે એમાં નાખીશું ધાણા। ઠંડુ થાય ત્યાં સુધી આપણે પટ્ટીઓની તૈયારી કરીએ। ગાઈસ, મસાલો ઠંડો થઈ ગયો છે અને પટ્ટીઓ અમે પહેલાંથી જ કરીને મૂકી દીધી છે। આપણે હવે અંદર સમોસા બનાવવા મસાલો ભરી દઈશું। મસાલો થોડો વધારે ભરવાનો, થોડો મસાલો વધારે હોય તો સમોસા વધારે સારા લાગે। આપણે આ સમોસા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે। તો હવે આપણે એને લઈ લગાવીને સમોસો તૈયાર કરી દઈશું। આપણે અહીંયા હવે લઈ લગાવી દેવાની છે, એટલે આ થઈ જશે હવે પેક। જોઈ શકો છો સમોસાનો આકાર કેવો સરસ છે, જુઓ। હવે આપણે બીજા બી સમોસા આપણે આવી રીતે બનાવી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે સમોસા તળી નાખીએ। સમોસા આપણે ધીમી આંચ ઉપર તળવા દેવાના છે। ધીમી આંચ ઉપર તળવા દઈશું ને તો આપણા સમોસા લાલ અને સરસ ક્રન્ચી થશે।
તો હવે સમોસા આપણે તળવા મૂકી દીધા છે, ધીમી આંચ ઉપર તળાય છે. તમે જુઓ, આપણા ચાઇનીઝ સમોસા છે. આપણે અલગ સ્ટાઇલથી સમોસા બનાવ્યા છે. જુઓ, હવે થોડા લાલ અને બ્રાઉન થવા માંડ્યા છે. હા, જો હવે તળાઈ જવા આવ્યા છે. આપણે એને હવે ઉતારી લઈશું. જુઓ કેવા સરસ ક્રન્ચી થયા છે. તમને